નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ નમોશ્રી યોજના વિશે વાત કરીશું। આ યોજના હેઠળ સગર્ભા મહિલાને કુલ ₹12,000ની આર્થિક સહાય મળવાપાત્ર થશે। આ યોજનાની અરજી ક્યાં કરવી, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, શું શું માપદંડ હોય છે અને કેટલા હપ્તામાં રૂપિયા મળે છે, તો આ યોજનાની માહિતી મેળવવા તમે છેક સુધી આ વિડીયો જોવા વિનંતી। અને જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। આ યોજનાની અરજી કઈ જગ્યાએ કરવી? આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ નજીકમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈ ફિમેલ હેલ્થ વર્કર પાસે ઓફલાઈન અરજી કરાવવાની રહેશે, અથવા તો તમારા નજીકમાં આવેલ આંગણવાડી કેન્દ્ર પર જઈને પણ તમે નમોશ્રીની અરજી કરી શકો છો। તો હવે આપણે આગળ જોશું કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે। એસટી, એસસી જાતિની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। દિવ્યાંગ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। બીપીએલ રેશન કાર્ડ ધારક મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। આયુષ્માન કાર્ડ ધારક મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। ઈ-શ્રમ કાર્ડ ધારક મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ મનરેગા જોબ કાર્ડ ધારક મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી હોય તેવી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। આરોગ્ય ક્ષેત્રે રોકાયેલી મહિલાઓ એટલે કે આરોગ્યમાં કામ કરતી અથવા તો તેના ક્ષેત્રમાં જોડાયેલી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ એનએફએસએ રેશન કાર્ડ ધારક મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। આમ આ યોજનાનો લાભ કુલ 11 કેટેગરીની મહિલાઓ લઈ શકે છે। 11મી કેટેગરી છે કે સરકાર દ્વારા નિર્ધારિત કરેલ સ્ત્રીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત કયા કયા પુરાવાની જરૂર પડે। તો આ યોજનાનો લાભ લેવા માટે જાતિનો દાખલો, દિવ્યાંગ સર્ટિફિકેટ, બીપીએલ રેશન કાર્ડનો દાખલો, ઈ-શ્રમ કાર્ડ આધાર કાર્ડ, મનરેગા કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો અને માતૃ કાર્ડ। આ યોજના હેઠળ લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, પરંતુ ફરજિયાત ડોક્યુમેન્ટમાં જોઈએ તો આધાર કાર્ડ, મમતા કાર્ડ, બેંકની પાસબુક અને ઉપર દર્શાવેલ કાર્ડમાંથી તમારે જે પણ કેટેગરીમાં આવતા હોય તેનો આધાર પુરાવો લઈ અને તમારે આંગણવાડી કેન્દ્ર પર ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ યોજના અંતર્ગત આપણને કેટલા હપ્તામાં કુલ રૂપિયા મળશે, તો તેના આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો આ યોજના હેઠળ આપણને કુલ 5 હપ્તામાં રૂપિયા મળવા પાત્ર છે, જેમાં પ્રથમ હપ્તો આપણે સગર્ભાની નોંધણી કરાવી ત્યારે ₹2,000 મળશે। ત્યારબાદ બીજો હપ્તો સગર્ભાની 6 માસ થઈ ગઈ હોય ત્યારે મળશે। ત્યારબાદ ત્રીજો હપ્તો બાળકના જન્મ બાદ ₹3,000 મળશે। એમ ટોટલ ₹6,000 નમોશ્રી યોજના હેઠળ મળશે અને બીજા ₹6,000 પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દ્વારા મળશે, જેનું ફોર્મ ઓનલાઈન આપણે કઈ રીતે ભરવું, કે ડોક્યુમેન્ટની જરૂર પડે અને ઓનલાઈન સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકાય તેનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે। જો તમે PMMVY યોજનાનું ફોર્મ ન ભર્યું હોય તો તે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ અને ભરી લેવા વિનંતી। આમ નમોશ્રી યોજના હેઠળ કુલ ₹12,000 મળવા પાત્ર છે। તો આ હતી આપણી નમોશ્રી યોજના, જેમાં મહિલાઓને ₹12,000 આર્થિક સહાય મળશે। અને આ યોજનાનો હેતુ એવો છે કે સગર્ભા મહિલાઓને વધુ પોષણ પ્રાપ્ત થાય તેમજ આરોગ્ય શુદ્ધ થાય અને તેનાથી માતા અને બાળકના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય તે માટે આ યોજના બહાર પાડવામાં આવી હતી। આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવી જ અવનવી યોજનાની અને ફોર્મ ભરવાની માહિતી માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।